અમે કરી રહ્યા છીએ બાકીના ફ્રેન્ડ જોડે પ્રેન્કમાં કંઈક એવું છે એ આગળ તમે કહો તો યશભાઈ એ બેને અમે બેગ લેવા મોકલા છે અને અમે ત્યાં લગી અહીંયા ફૂલ સ્કીમ બેસાડી દીધી છે તો લ્યો અમે અહીંયા ઠેલા લઈને બેઠા છીએ હું યાર તમે તો ગાઈઝ આ પ્રેન્ક હતો તમે તમારી દિલની વાત શેર કરો કે તમને કેવી મજા આવી બહુ મજા આવી आइए देखते हैं પ્લાનમાં ચેન્જ કર્યો હવે આડો વ્લોગ ઉતારું કેમ કે બહુ મોટો થશે કેમ કે મગજ આયલું છે આનું કેમ કે અત્યારે જો સવારમાં દાબે છે બાલાજીના સિંગ ભજીયા તો મગજ આયલું પહેલી વાર 15-18 વર્ષનો થયો એકેય વાર મગજ ન થયેલું પહેલી વાર મગજ અગાયેલું મારા ઘરે ગયા પછી કહું હાલો ને સીતારામ ડાયરાને તો આજે હું ને મારો ફ્રેન્ડ યશ ચુ અમે કરી રહ્યા છીએ બાકીના ફ્રેન્ડ જોડે પ્રેન્કમાં કંઈક એવું છે એ આગળ તમે કહો તો યશભાઈ દ્વારકા ગોઈંગ ટુ હા દ્વારકાનું તો અમે બધાને એમ કહેશું કે હાલો દ્વારકા આજે અહીંયા બોલાવી લેશું પહેલો ફોન કરી રહ્યા છીએ લાલુને તો સી હાલો દ્વારકા આવું છે આજ સાંજે તો 8 વાગે ફટાફટ હો નક્કી થઈ જ ગયું છે જો બધાયનું તારું ખાલી એક બાકી છે એક જ રાત છે એક જ રાત હે અરે એમ નહીં આજે માની લે સાંજે 8 વાગે આપણે જવાનું છે દ્વારકા અહીં મારા મામાની 4 વ્હીલ આવવાની અહીંયા બરોબર તો આપણે સાંજે 8 વાગે નીકળી જાવી ને એટલે આપણે ત્યાં પૂગી જાવી કાલ સવારે પછી આખો દિવસ રખડવાનું અને પાછું ત્યાંથી નીકળી જવાનું એટલે પાછા બીજા દિવસે અહીંયા નહીં આવે મજા આવશે હાલ ની એલા દ્વારકા દ્વારકા એલા દ્વારકા હા હું યાર મોઈક અમે લોકો જ આવી तो गाइस पहले बंदे ने मना कर दिया है क्योंकि वो पूरा दिन कोई बात नहीं दोबारा ट्राई करेंगे और तो गाइस હવે અમે એમ કરશું લાલુએ તો રિજેક્શન કરી દીધું છે તમને ખબર જ હશે લાલુએ ના પાડી એક આને ઠઠડ કર્યું કાંઈ નહીં એ પણ ઇગ્નોર કરજો તમે તો હવે અમે કરશું લાલુના ફોનમાંથી એમના સેટનો નંબર લઈ લઈશું એન્ડ પછી એના સેટને કોલ કરશું કે તમે હે ને લાલુને હા પાડો લાલુ જવાનો નથી પણ લાલુને હા પાડો એથી કરીને એના સેટ કે જા તું જા તમ તારે તો ગાઈસ બાજુમાં એક બોલું છે તમે એની કાસ્ટ ખબર જ હશે તો હવે એને પૂછું બોલું દ્વારકા આવું છે આવ્યો છે એટલે ખોટી એક્ટિંગ કરું કે હું બ્લોગ બનાવું જોતા રહેજો હમણાં આવે હોય તો ગાઈસ આમ તેમ આવ્યો તો આ છે યશ આ મારી શેરી ઓ ગોલુ આવ્યો ઓ ગોલુ દ્વારકા આવું છે असंभव असंभव संभव હા પાડી દીધી છે તો હવે એ આવશે तो हेलो હવે રાખું નગર મારો ફોન ઓલો થઈ જાય बे बगल वाले चचा है तुमने उसका पहले वीडियो देखा होगा तो उसकी अभी उंगली काटने जाता हूँ चचा मैं एक ब्लॉग बना रहा हूँ उसमें सबको पूछ रहा हूँ कि तुम बड़े होके क्या बनाओ तो बताओ हमारे सब्सक्राइबर को तुम बड़े होके क्या बनाओ क्या बनोगे बड़े होके क्या बनोगे तुम बड़े होके क्या बनाओ बोलो तो भाई कुछ बड़ा हो गया आपका बड़ा होना હર્ષનો ફોન આવ્યો છે બીજા બકરાનો તો આપણે હવે વાત કરો યશભાઈ हेलो ક્યાં છો દ્વારકા આવવું છે આજ રાતે નીકળવું છે 8 વાગે
તું હું રાજ લાલુ દીક્ષિતને પૂછવાનું છે. રાજનું પાકું થઈ ગયું, મારું પાકું થઈ ગયું. તારું કે 4 વ્હીલમાં રાજના મામા જાય છે ને તો એનો કાલ ફોન આવ્યો હતો. ક્લાયન્ટ રાજે મને આજ કીધું પાકું જ છે ને, તો 8 વાગે દુકાને મળજે કપડા બપડા લઈને. ટિકિટ ના તો કઈ નથી લાવવાના, તારે વાપરવાના લાવવાના. હા 3 અરે 2000 હોય તોય તઈ રે ન્યા એક દી માં પાછું આવવાનું. હા થેલો લઈને 8 વાગે વહી આવજે હો. એક જોડી જ કપડા લેજે અને રૂમાલ ને એવું બધું નાવાનું. કપડા ભાઈ બહુ મોટો ઠેલો નહીં લાવતો, આમ જાતા હોય વિદેશ એવો. સ્કૂલ બેગ જ લાવજે, બહુ મોટો ઠેલો ન લાવતો. હા ઈ તો ગમે એટલા લઈને આવી, ઈ તો ભાઈ એક દી જ રખડવાનું હે. ઈ 4 વ્હીલ માં જ રખડવાનું છે આપણે. પેટ્રોલ લા ઈ બધું ઈ નાખશે, આપણે કઈ નથી કરવાનું. 2 4 વ્હીલું છે. હા તો હાલ ભાઈ સાંજે 8 વાગે વહી આવજે હોય. આ ગાડી આવી જાય 7:30 અને 8 વાગે નીકળવાનો. કાપી નાખો. તો ગાઈસ બીજો બકરો ચાલમાં આવી ગયો છે. તો ગાઈસ અભી જા રહા હું ઘર પે. દોસ્તો અત્યારે લાલુને તો ખોટું લાગે છે, તો એટલે હે ને હું શું કરું છું, મારે ઇન્સ્ટાગ્રામમાં એક રીલ્સ બનાવું છું મસ્ત દ્વારકાની. તો તમે મને ઇન્સ્ટામાં ફોલો કરજો, અહીં નીચે આઈડી આપીશ. એમાં મસ્તની એક સ્ટોરી બનાવીને અપલોડ કરી દઉં, એટલે બધાને જેને ખોટું લાગે ને સાચું લાગે. ગાઈઝ મેં સ્ટોરી મૂકી દીધી છે, હમણાં રિએક્શન આવશે. લેટ્સ સી. કોપીરાઇટ આવે એટલે ન સંભળાવી શકું, બાકી ઓલ એવરીથિંગ ઇઝ ઓકે. ફોલો ન કર્યો હોય તો ફોલો કરી લેજો ઇન્સ્ટામાં. હવે રેડી થઈને જાઉં છું દુકાને. દુકાને આવી ગયો અને કામ જે હતું, જે લાલુના શેઠનો નંબર લેવાનો એ લઈ લીધો છે. હમણાં યશ આવે 1 વાગે એટલે કોલ કરીશું એમને અને સ્કીમમાં બેહાડશું. એક મારો બીજો ફ્રેન્ડ છે, એમનો તો મેસેજ પણ આવ્યો, જોઈ શકો છો કે મેન્શન માર, મતલબ એનું તો ફાઇનલ જ છે પ્રેન્ક. મેન્શન પણ કરી દીધી છે, મેસેજ પણ આવી ગયો, જોઈ લ્યો. મેન્શન માર થયો લાગે જો ઢગલો કર્યો, આખું બોક્સ ભર્યું. ઓહો એ દાયબા ઉપર દાબે હે હો. આ તો અત્યારે આ કેટલા વાગ્યા જોઈ લ્યો ને ભંગાર પીવા વાળો આવ્યો છે. જોયો તમે ભંગાર વાળા આવ્યો ને વાપરે આમ જો. આ બે બોટલ હતી નાયથી વીણી લીધી બધા. આનું કેન્સલ થઈ ગયું, આને ખબર નહીં એક દી માં એને હું ભી પડતી હશે ને ગાઈસ. બાકી આવે તો એને 500 રૂપિયામાં બધું પતી જાય, કેમ કે હમણાં પ્લાન સમજાવીને પછી આનો જો થતું હોય તો આનું કરાવું. હાલો હમણાં પછી મેળા. તો ગાઈસ યોગેશભાઈ એ પણ કામ કરી દીધું છે મારું. બધું થયું છે પોસિબલ મારી સ્ટોરીને લીધે. મેં મારી સ્ટોરી બનાવી વિયાનમાંથી. હજી પણ કહું છું, તમે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યો હોય તો અહીંયા હું આઈડી આપીશ, તમે ફોલો કરી દેજો. કારણ કે હું ઇન્સ્ટાગ્રામમાં એવી સ્ટોરી મૂકું છું તો બધાને રિયલિસ્ટિક લાગે છે. આ તો રિયલિસ્ટિક જ છે ગાઈસ, નોટ કિડિંગ, ધીસ ઇઝ રિયલ. ઇટ્સ ફાઇનલી લાલુ ઇઝ હિયર અને લાલુ પણ આવે છે ફાઇનલી દ્વારકા. એનું ગમે એમ કરીને હવે આડું તેડું કરીને એણે ફાઇનલ કરી દીધું છે. તો આજે જોવાનું ભૂલતા નહીં. મળું બીજા વ્લોગ. લગન કર્યા પછી છોકરો જોવો બધું આમ જોવો શાકભાજી ને બધું. લાલુ પણ ગયો છે મારી બાઇકમાં પેટ્રોલ નખાવા. તો અત્યારે માહોલ ઠંડો છે, ધૂપ આવવાનો હતો પણ એ ન આવ્યો. હવે ડાયરેક્ટ સાંજે મળીશું. સો ગાઈસ વાગ્યા છે 2 પૂરા 2. તો હવે હમણાં દૂધ આવશે તો હું દૂધ કાઢી લઉં, કારણ કે 3 વાગે દૂધ આવશે. આમ થાય બહુ જાજુ દૂધ નથી. તો બીજો પણ આવી ગયો છે એક. ફોકસ કેમ નથી થતું? હા થયું. એક આ પણ આવે છે જે હું ધૂપ કરતો હતો, એ આ છે. ફાઇનલી ગાઈઝ અમે એટલા જણા આવવાના છીએ અને બસ હું બોલું એ જ મને ખબર. હા મોજ કરવાના. માવો ખાતો લાગે છે. મોજ કરવાના, મોજ ફૂલ મોજ. બાકા વેલા ઈકી હા રોલા પાડવાના. હા રોલા બાકા ઈકી ફૂલ. ફાઇનલી હવે હું જાઉં ઘરે. ફાઇનલી લાલુ ઇઝ હિયર. બેગ લઈને આવી ગયો છે લાલુ. હું તો હજી સેવ મમરા ખાઉં છું. આ યશભાઈ આવી ગયા છે. આપણું બેગ હરખું મૂકી આવ્યો ને. અને આ ગુચ્ચી ભાઈ સેવિંગ કરાવીને. લાલુ એ તો જો બિસ્તરા પોટલા ભર્યા છે બહુ બધા.
અમારે તો બેયને થઈને એટલો સામાન છે અમારે બેયને. અને આને તો ભાઈ એકે એટલો બધો ભર્યો. ત્યાં હાલો સેવ ઉમરા એન્જોય કરી લો. એક સામાન કાઢે આમ જોવો તો તમે. આ બ્લડ થઈ જાય છે એલા મારે. ઈ હેમિશભાઈ ના લાવ્યા છે આ ભાઈ પહેરવા. હા ક્યાં કોયો ઓલો વયો ગયો ઈ. હા ગુચ્ચીના બૂટ લાવ્યો છે. અને આને તો ભાઈ ખબર નહીં કેટલું ભર્યું. અમારે બેને તોય ખાલી રહી છે બોલ નહીં. બધું અહીંયા મૂકી દઉં છું. નોટિસ કરો આ તો જો રોલેક્સ થપ્પાડતો આવ્યો. મારી કોપી મારે છે જો. યશભાઈ ની ખુશી જેટલી છે ને તો આ ગોલું ને શું કે ખબર એ કે ત્યાં ગંગામાં તું નાઈ લેજે. ખુશમાં એ ને બધું ઊંધું ઊંધું બોલી જાય. ગોલુની કાસ્ટ તો તમને ખબર જ હશે બીજી છે તો એને ખબર છે કે ત્યાં ક્યાં ગોમતી આવી. અને એટલું આને નથી ખબર આને આ નમૂનાને. ગાઈસ અત્યાર લગી તો પ્રેન્ક બોક્સ મસ્ત જાય છે. શું કેવું બોલું તમારું? भाई सही एक नंबर प्रैंक जा रहा है, आगे क्या होता है पता नहीं। हाँ, पर अभी- ये आगे फील्डिंग सेट है ये भाई की। अभी बहुत अभी- मार खाएगा ये नहीं। फील्डिंग सेट है। मैं डॉन हूँ मेरे को कोई मान नहीं। गाली भी तो अनलिमिटेड सुनने वाला है। कोई लिमिट ही नहीं है। ये भी मेरी टीम में है, ये भी मेरी टीम में है। नहीं नहीं की मत फाड़ो. तो अभी चलो अभी इधर आके ब्लॉग बनाता हूँ. પછી બીજું શું ખબર એની ભાઈ પૈસા નહોતા ને એની દુકાન વાળા ભાઈ એની ભાઈની દુકાન છે તો ત્યાંથી 3000 રૂપિયા માંગી આવ્યો. ના એમ કે છે પેલા મામા મારા કેન્સલ કરી દીધું. હા મામાનું એક્સિડન્ટ થયું. ના મામાનું એક્સિડન્ટ નથી કરવું નકર મામા મારું એક્સિડન્ટ કરી દે. હેલા થેલો નથી લાવ્યો. આ બધું હું એક વસ્તુ લાવ્યો. આ હું લાવ્યો? આ હા ભાઈ બંધવા મારી યાર નવો શર્ટ લાવ્યો છે. કેટલાનો આવ્યો ભાઈ? અત્યારે નવો શર્ટ લાવ્યો છે. આ શર્ટ મને લાગશે એક નંબર ભાઈ. આજ પહેરવાનો છે આપણે દ્વારકા. પાછળ તો કરો. પાછળનો પાછળ કાંઈ નથી. આગળનો look છે. કેટલાનો આવ્યો? કાંઈ નહીં મારે મોટું લૂસવા કામ લાગશે. એક નંબર શર્ટ લાવ્યો છે આમ જોવો તમે શોપિંગ તો ફૂલ હાલે છે. આ શોપિંગ ભાઈ પાસે પૈસો છે ને એટલો કોઈ પાસે નથી. હા ધોમ રૂપિયો હે આ ભાઈ. ગામના બૂટ લઈ આવ્યો છે પહેરવા હારું. હું કે ભાઈ બન બરોબર. નીકળી જવાનું છે going to દ્વારકા. મળી આવતા vlogમાં. 5-6 વાર જઈ આવ્યો. 3 વાર તો તું ખોટો આવ્યો મને એવું લાગે. હું એને આ ભાઈ બન 3 વાર જઈ આવ્યો છે. આપણી યારે ચોથી વાર છે. હાલો પણ ખોટો આવે છે. તું રેવા દે કેન્સલ કરી તારે. સાચું કહો ના, તાર ના, નો આવવા દે, હોય તો હજી એકને ફોન કરી લો. ભાઈ નથી બન આવું? હોય ને તો મજા આવે. નથી આવું? વાંધો નહીં. એ તારે આવું છે લાલુ? અરે આવું છે અહીંયા જવાબ દે નહીં મારો બ્લોગ ચાલુ છે. હા ભાઈ હાલો નથી. આવું છે ને? કેમ હતી? હા ભાઈ મારી એક લાપો હમણાં. હાલો તો આને આવું. તારે ફાઇનલ છે ને એવો પછી આ ફરી મારે જાય ને. કાચું છે થોડુંક પણ આવીશ લગભગ. આ બહુ ફૂલાય છે. આ અમને એમ કહે છે કે તમે બે નો આવો. એટલે તું તારા કપાળમાં જો તારા કપાળમાં દ્વારકા લખ્યું છે. મેં કીધું એમ નથી આવવાનું. મેં એમ ના પાડે. હું આને એને જ ના પાડે છે. જેને પ્લાન બનાવ્યા એને જ ના પાડે છે ભાઈ. આનો બોલું તારી ભાઈ બીજો નંબર છે ને હા તેને મારી તો તું એમાં હે ને ફોન કરજે અને પછી એમ કહેજે હાલો ભાણા હવે નથી જવાનું પ્લેન કેન્સલ થયું. કોકને બોલાવજે હો ગુજરાતીમાં. તારો અવાજ નકર મોઢામાં રૂમાલ ભરાવીને બોલજો તું. કાંઈ એટલે ટ્રાય કરું મારી રીતે. કેટલા વાગે ખબર? 9:30. જો અત્યારે કેટલા વાગ્યા? 8:30 કલાક પછી કરજે. તું મને એકવાર ફોન કરજે મને. એ તું નંબર તો દે મારો. તારી નંબર તો છે ને મારી પાસે. તું મારા ફોનમાં ફોન કરજે ને એકવાર ખાલી મિસ કોલ મારજે. विश्व का बहुत बड़ा प्रैंक हो रहा है गाइस. उसके बाद क्या होगा आई डोंट नो. राज की कल राज की अंतिम यात्रा है, सबको यहाँ जाना. नहीं, आ मैं- कंधा देने. उतना तो मेरे पर भरोसा है कि कोई मेरे को टच भी नहीं कर सकता क्योंकि मैं कोई ऐसा बंदा. सब मारेंगे इसको कल. पहलेंगे ये देखो ये भी इसको भी ले रहा हूँ ब्लॉग में. बहुत बेचारा अच्छा आदमी था पर अभी भी जिंदा है. પહેલા આમ જોવો નાસ્તા થઈ છે સિંગ ભજીયાની બાલટી. આ તો કે અહીંયા જેટલું ખાવું ને એટલું ખાઈ લઉં. રસ્તામાં નથી ખાવાનું. એનો 1 રૂપિયો આપ્યો નથી. હા એવું છે. બધું મફતનું જ છે આનું તો જોઈ લ્યો. હું એક ઓલું કહું છું કે હું એને ત્યાં જઈશ ને પછી દર્શન કરીને પછી કોઈ દી ગાળો જ નહીં બોલું. સાચી વાત લાગે છે તને? 101%. ખોટી એમ? સાચી, બોલ, સાચી, સાચી. સાચી બોલ. હે ને? તને સાચી લાગે છે? તને લાલુ? આમાં તો બહુ લેપટોપ છે અત્યારથી અહીં મૂકી દો. લાય મૂકી દે. અડધું આમાં છે, અડધું આમાં છે, અડધું અહીંયા છે અને અમારું બેગ આની ઘરે પડ્યું. એ તો હમણાં લઈ આવું. દુકાન બંધ કરી. ફાઇનલી દુકાન ઇઝ ક્લોઝ. પેરેન્ટના ડટ્ટા મારી દીધા. એ બેયને અમે બેગ લેવા મોકલા છે અને અમે ત્યાં લગી અહીંયા ફૂલ સ્કીમ બેસાડી દીધી છે. તો હવે એ આવે અને કોલનો વેઇટ થાય બસ એટલું જ છે. બસ હવે 5-10 મિનિટ આપો ને તમે એટલે બોમ્બ ફોડી જ નાખું.
ગાઈસ ફાઇનલી હવે આવી ગયા છે ઠેલા બેલા લઈને. જોઈ શકો આ ભાઈ તો સ્વેટર લઈને અહીંયા રહ્યો ઠેલો અને આને ક્યાં મૂક્યો આમ અહીંયા રહ્યો. તો હવે ફાઇનલી અને આ જો અને આ એક મેમ્બર આવ્યો છે આપણને છોડવા માટે જે આપણો વિડીયો શૂટ કરવાનો હોય હમણાં જાવું ને આમ વિડીયો તો રીલ્સ તો લેવી પડે ને 2000 બરોબર ને એમિશભાઈ બરોબર ને ઓકે હાલો ઓકે તો હવે હમણાં આવે કોલ એટલે જ આવી ગયા વેરેવી છે આપણે અહીંયા બેઠા છીએ અહીંયા જો સેટઅપ મારી દીધો હોય ઠેલા બેલા અહીંયા 2 જણા બસ આપણે લાઈટ નથી કરવી લાઈટ બહુ મસ્ત આવે છે ફોન આવી ગયો છે લેટ્સ સી હેલો હા હા બોલો નહીં કોણ હું કયો હેલો લ્યો અમે અહીંયા ઠેલા લઈને બેઠા છીએ હું યાર તમે તો ગાઈઝ આ પ્રેન્ક હતો લાલુ કેવી મજા આવી આ જોવો આ કેવી મજા આવી એવું છે હું બાનું બનાવ્યું હું બાનું બનાવ્યું એ તો ગાઈસ ફાઇનલી પ્રેન્ક કહી દીધો છે કે આ પ્રેન્ક મને ચીકમેન્ટ દેવા આવે છે આ બાપને ચીકવાડે છે. તો ગાઈસ આઈ હોપ તમને આ પ્રેન્કમાં મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ મળો બીજા પ્રેન્કમાં એથી અસર દેવાદાજી બાય આ બૂટ હાલે હોય તારા દ્વારકાથી વહી આવ્યા આ 1000 વાળો શર્ટ આમાં જો કપડા આ ઘરે નહીં જોઈએ કે રાઈતે ભાઈ ફાઇનલી અહીંયા જ બેહવાનું લાગે છે આને લાલુ રોલેક્સ પહેરીને આવ્યો કપડા જોવો તમે ખાલી રમાડમાં આજે જ પહેરી પણ સાચો રિએક્શન તો આ ભાઈનું છે આમ જો હવે કઈક સેટિંગ બેટિંગ મળ્યો છે એને તો એમ થયું કે આચીને જવાનું હશે મજા આવી દીક્ષિતને ફોન કર ના હવે કોઈ નો હા વાંચો કહેજો ફોન તો કર ફોન તો કરે ફોન કરીને બપોર મેં હું કીધું પૂછ તમે તમારી દિલની વાત શેર કરો કે તમને કેવી મજા આવી બહુ મજા આવી બહુ મજા આવી અરે ભી પડે છે ભી પડી ગઈ તને અને ભી પડી આને ભી પડી આને તો હવે કારણ કે એમ કે એને મજા નહોતી જો અત્યારે બહુ આમ ઉત્સાહિત છે પણ અંદરથી એને થતું હોય ને હવે લાલુભાઈ યોગેશભાઈ ને મેં તો સાચું કહું ને યોગેશભાઈ ને મેં ફોન કર્યો હતો યોગેશભાઈ આ પ્રેન્ક જોતા હોય તો તમને ખબર જ હશે આ એક છેલ્લે આવ્યો થોડોક વહેલો આવ્યો હોત તો ભાઈ આને ખબર પડી જાત માવાને ઘરે નથી જવું તારે તું એમ કહી દે કે પ્લેન કેન્સલ થઈ ગયો નથી જવાનું આવડી ગાડું દઈ બહુ તું થોડોક લેટ આવ્યો નકર તને મજા આવી જાત ભાઈબંધ તો હવે આપણે આ ફાઇનલી ઘરે જાય છે લે ઘરે જાય આ મૂકવા જાય હમણાં હાલીને આવ્યો અને હવે આ મૂકવા જાય છે બ્લોગમાં બાય કહી દે બ્લોગમાં બાય તુંય બાય કહી દે બાય સીતારામ નથી કીધું બાય તુંય બાય એમિસ બાય માવા ઈ તો ફોનમાં ચાલુ છે બાય કહી દે હાલો બાય આને હવે હે ને 4 વ્હીલમાં નહીં ફાવે તો આને બસે મૂકવા જાય છે આ ભાઈબંધ બસે મૂકવા ડ્રોપ કરવા જાય છે આવજો લાલુ તો હવે બિચારો બ્લોગ પછી ખબર પડી આ દવાઈ લઈને આવ્યો છે ઇન્જેક્શન માર્યું હતું યોગેશભાઈ ઇન્જેક્શન માર્યું હતું તોય દવા લઈને આવ્યો જોવો તમે આને પરમિશન આપી તો આપી કે
અને નહીં કાઢતા હો જોવો હાલે આ જોઈ લે કાગળિયું. આમ જોવો આજનું જ છે. તારીખ જો તો તારીખ આજનું છે તો અભિષેક ક્યાં છે? ક્લિનિક, અભિષેક ક્લિનિક. ક્યાં છે તારીખ આઈ રે. તારીખ તારીખ ના, ના, ડેટ તારીખ, ડેટ, અહીંયા રે, જો અહીંયા રે. હા 26 21, 21 એક હા બરોબર રેડી હવે આને શું કરું ફાડીને આમ નાખી દે ને દવાખાનાનું આયનું નામ. તમે હે ને યોગેશભાઈ હવે આને આવું કઈ કે ને તો આને જવા નહીં દેતા ફૂલ કડક થઈ જાવ ફૂલ અરે કાંઈ ન હોય. ઓફિસ જ મારી વાય હાલે, બાકી મને કાંઈ ન હોય. આ સાચી વાત છે કે ઓફિસ મારી વાહે હાલે. હા, મારી વાય સેટ તું શું કે કેન્સલ થઈ ગયો આ આવ્યો ને ઈ જો ઈ અમને શું દેખાડે ઓલો આવે જોગીડો. સ્નેપ લઈને આવ્યો બાય બાય સુરત ઈ કે ગોઈંગ ટુ દ્વારકા હવે હું મેં તો વ્લોગ એન્ડ કરી દીધો guys. છે ને ભાઠું હમણાં વસી ગયું. પાછો આવે છે આ બધું લાલ થઈને આવે છે આ એમી સેમ કે છે એના બૂટ અત્યારે એને પાછા લઈ જાવ એની કરતા આમ જો આ હું એમ કહું કે આ બેટ દ્વારકા પહેરીને દ્વારકા જવાનું તો શર્ટ લાવ્યો હતો. આ જો એક નંબર છે આ બેટ દ્વારકા પહેર્યા હોય ને એક નંબર ફોટો આવ્યો શું કેવું રેડી ને આનું ઓય રાજલા આની ગાડી લઈને જાવી બેગ મુકતા આવીને તારી ગાડીની ચાવી લેતા આવી હાલ. હા પણ એમ નહીં ફટાફટ આ મોટો પણ પેલા બૂટ આના હે એલા આને દેવાના છે આપણે હાલે પૈસા લઈ લે ને કાંઈ બૂટ. 1000 લઈ લે આપણે દ્વારકા પહેરશું હું એલા 5 મિનિટ તું 5 મિનિટ હું 5 મિનિટ આ ચંપલ એલા મારી પાસે હે આમ જો નાઇક ના ઓરિજિનલ પણ આમાં નો હારા ફોટા આવે જેવા આ બૂટમાં ફોન આવે કરની ભાઈ મારી પાસે નાઈકી ના જ છે હાલ ફટાફટ એ ડુપ્લિકેટ ઓરિજિનલ ઓરિજિનલ જ છે બાપુ 2500 રૂપિયા ચંપલ સાચું જ બોલું છું બાપા ટોપી કેટલા વાળી પહેરે